હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે સપ્તાહના છેલ્લા દિવસે ઘટાડા સાથેના મૂળ સાથે ચાલી રહ્યા છે. આ ઘટાડામાં રિકવરી આવશે કે નહીં, આગળ શું થશે, ક્યાં ઓપોર્ચ્યુનિટી છે, તે દરેક પર આજે આપણે વાત કરીશું. પરંતુ હા, સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં આજે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે જોવા મળ્યો ભારે ઘટાડો. નિફ્ટી 350 પોઈન્ટ ઘટી 22,950ની નજીક, તો સેન્સેક્સમાં પણ 1200 પોઈન્ટના ઘટાડા સાથે 74,100 પર આવી પહોંચ્યો કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં સૌથી વધુ દબાણ. બેંક નિફ્ટી 1200 પોઈન્ટના કડાકા સાથે 52,500 પર આવી પહોંચી. બેંક નિફ્ટીમાં 14 બેંક આજે લાલ નિશાનમાં. બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક અને યુનિયન બેંકમાં સૌથી વધુ દબાણ. રિયલ એસ્ટેટ શેરોમાં પણ આજે આવ્યું પ્રોફિટ બુકિંગ. 2%થી વધુના ઘટાડા સાથે ઇન્ડેક્સ ડાઉન. પ્રેસ્ટીજ એસ્ટેટ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો અન્ય રિયલ એસ્ટેટ સ્ટોક ફિનિક્સ મિલ્સ, ગોદરેજ પ્રોપર્ટી, સિગ્નેચર અને અનંત રાજ્યમાં પણ જોવા મળ્યું કમજોરી. ઓટો શેરોમાં આજે આવી ગાડી રિવર્સ ગિયરમાં. ઓટો ઇન્ડેક્સ 2%થી વધુ નીચે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય ઓટો સ્ટોક્સ અશોક લેલેન્ડ, મધરસન, સોનાકોમ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અને હીરો મોટોકોપમાં પણ જોવા મળ્યું લાલ નિશાનમાં કારોબાર. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ આજે વેચવાલી વધી. મિડકેપ અને સ્મોલ કેપ બંને ઇન્ડેક્સમાં 2% સુધીનો ઘટાડો. મિડકેપ 100માં આજે 10 સ્ટોક માત્ર પોઝિટિવ, તો 90 સ્ટોકમાં લાલ નિશાન સાથે કારોબાર. ઓરેકલ ફાઇનાન્શિયલ, અદાણી ટોટલ ગેસ અને કલ્યાણ જ્વેલર્સમાં 4%ની મજબૂતી, તો બીજી તરફ પ્રેસ્ટીજ એસ્ટેટ, યુનિયન બેંક અને અશોક લેલેન્ડમાં સૌથી વધુ દબાણ. તો દર્શક મિત્રો, આવો સૌથી પહેલાં નજર કરી લઈએ માર્કેટના હાલ શું જોવા મળી રહ્યા છે નવા લો. અત્યારે જસ્ટ રિસેન્ટલી આપણે વાત કરી રહ્યા છે ત્યારે પણ માર્કેટ નવા લો બનાવી રહ્યો છે. નિફ્ટી 22,929 આવી ગઈ છે. બેંક નિફ્ટી પણ તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ 1,250 પોઈન્ટનો તમે જુઓ તો આપણને બેંક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે નિફ્ટી બેંક નિફ્ટી બંને અત્યારે એક દબાણ સાથે ચાલી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ ત્યાં પણ તમે નજર કરો તો મિડ કેપમાં પણ આપણને 2%નો ઘટાડો છે અને સ્મોલ કેપમાં પણ 2% સુધી આપણને ઘટાડો જોવા મળ્યો છે. હવે પ્રશ્ન છે કે આ ઘટાડાને આગળ કઈ રીતે જોઈશું, આ ઘટાડામાં ઓપોર્ચ્યુનિટી ક્યાં છે એ આપણે જાણવાનું છે. આવો આપણી સાથે એ જાણવા માટે જોડાઈ ગયા છે ખાસ કરીને વેલ્થ માઇન્ડથી સૃષ્ટિ મેમ આપણી સાથે જોડાઈ ગયા છે. સૃષ્ટિ મેમ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સપ્તાહનો આજે છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે આ રીતનો ઘટાડો ક્યાંક ને ક્યાંક વીકેન્ડમાં મજા નહીં આવે. એ તો ઓબ્વિયસલી જે રીતે લેવલ જોવા મળી રહ્યા છે, પરંતુ હવે કયા લેવલ છે કે જેની નીચે તમે માર્કેટને વધારે વીક જોઈ રહ્યા છો અને કયા લેવલની ઉપર જાઓ તો આપણે એક અહીંયાથી બેટર રિકવરીની હોપ રાખવી જોઈએ? મેમ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. માર્કેટ જેમ તમે એવી વાત કરી, એક ડાઉન ટ્રેન્ડમાં જ મને બી દેખાઈ રહ્યું છે. હમણાં જે લેવલ સ્પેસિફિક તો આપણે જેવી લેવલ્સની વાત કરીએ, માર્કેટે તોડીને કંઈક બીજો જ મૂવમેન્ટ આપે છે એવું રોજે દેખાઈ રહ્યું છે. એટલે આમાં એક રેન્જની આપણે વાત કરીએ તો એક નાની રેન્જ તો આમાં સસ્ટેન નથી થઈ રહી. પણ આજે મને લાગે છે કે 22,900 નું લેવલ જો માર્કેટ સસ્ટેન કરી જાય તો આપણે કદાચ એક પાછી મૂવ 23,500 સુધીની જોઈ શકીશું. પણ 23,500 સુધી બી માર્કેટ આવે તો ત્યાંથી એક રેઝિસ્ટન્સ મને દેખાઈ રહ્યો છે. અને 23,500 આવે એનો મતલબ એ નથી કે માર્કેટ પાછો એક પોઝિટિવ મોમેન્ટમ માર્કેટમાં આવી ગયું છે. એટલે અહીંયાથી રેન્જની વાત છે તો 22,900 થી મને લાગે છે 23,500 ની રેન્જમાં જ માર્કેટ શોર્ટ ટર્મ માટે ટ્રેડ કરશે. અને 23,500 જો આવે ત્યાંથી આપણે એક સેલ ઓન રાઇઝની ત્યાંથી પોઝિશન લઈ શકીએ છીએ નિફ્ટીમાં, એવું મને લાગી રહ્યું છે. બેંક નિફ્ટી ની વાત કરીએ તો બેંક નિફ્ટી વધારે જ આજે નિફ્ટી કરતા થોડું દબાણમાં છે. જે હવે નેક્સ્ટ લેવલ મને દેખાઈ રહ્યું છે એ 52,000 નો દેખાઈ રહ્યું છે, અહીંયાથી નીચે ઇમિડિયેટ સપોર્ટ. એટલે ત્યાં સુધી જો બેંક નિફ્ટી આવે અને પછી ત્યાંથી એક રિકવરી આપે તો પાછું આપણે થોડું બાઉન્સ બેક ત્યાંથી જોઈ શકીશું 52,000 થી. અને ઉપરના લેવલની વાત કરીએ તો 53,000 એક રેઝિસ્ટન્સ છે અને એની ઉપર 53,500 નો લેવલ છે, જે મને લાગી રહ્યું છે કે બેંક નિફ્ટી આવીને સસ્ટેન કરે તો ત્યાંથી આપણે પોઝિટિવ મોમેન્ટમ પછી જોઈ શકીશું. ઓકે,
તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે. નિફ્ટી અને નિફ્ટી બેંક બંને ઉપર આપણે ફોકસ કરીશું. મેમ જણાવી દો તો મિડ કેપ સ્મોલ કેપ પણ તમે ખાસ કરીને કઈ રીતે વ્યૂ ધરાવ્યું છે, કારણ કે ત્યાં પણ આજે થોડુંક દબાણ છે, તો અહીંયા ઇમ્પોર્ટન્ટ કયા લેવલ છે કે જે આપણે ફોકસ કરવું જોઈએ મેમ? સૌથી પહેલા મિડ કેપ 100 ની વાત કરીએ તો એમાં બી એક મોટી રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યો છે. લાસ્ટ મંથ આપણે આખું જોઈએ તો મિડ કેપ 100 એક મોટી રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. 55,700 થી 53,000 ની રેન્જ છે જેમાં મિડ કેપ ટ્રેડ કરી રહ્યો છે. હમણાં જે છે વચ્ચેના ઝોનમાં છે 54,200 ની નજીક. તો એની નીચે જો ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો 54,000 નો મને લાગે છે કે સપોર્ટ છે, જે એક સાયકોલોજીકલ સપોર્ટ જ છે. ત્યાં બહુ માર્કેટ ટક્યો નથી, પણ ત્યાંથી જો નીચે પડે ઇન્ડેક્સ તો 53,000 મને લાગે છે કે પાછું આમાં જોવા મળી શકે છે. ત્યાંથી એક રિવર્સલ આવે તો પાછું 55,000 પર આપણે મિડ કેપ ઇન્ડેક્સ જોઈ શકીશું. ત્યાર સુધી આમાં એક રેન્જમાં મુવમેન્ટ જ રહેશે. 55,000 ની ઉપર જ આમાં કોઈ ડિરેક્શન પોઝિટિવ જોવા મળી શકે છે એવું મને લાગે છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ ની વાત કરીએ તો એમાં એક સપોર્ટ છે 15,600 ની નજીક. ત્યાં જ એની ઉપર જ હમણાં તો ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે. જો એ સસ્ટેન કરે છે તો પાછું આપણે 16,000 સુધીના લેવલ્સ આમાં જોઈ શકીશું એવું દેખાઈ રહ્યું છે. હમણાં ઇન્ડેક્સ લેવલ પર બહુ મોમેન્ટમ નથી દેખાઈ રહ્યો, પણ સ્ટોક સ્પેસિફિક મિડ કેપ સ્મોલ કેપમાં સારી મોમેન્ટમ જોવા મળી શકે છે, અને એમાં એક્યુમ્યુલેશન સ્ટોક સ્પેસિફિક આપણે કરી શકીએ છીએ એવું મને લાગી રહ્યું છે. તો મેમ જણાવો કે હવે એક્યુમ્યુલેટ જે તમે કહી રહ્યા છો કે સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટી વધારે છે, તો કયા સ્ટોક છે મિડ કેપ અને સ્મોલ કેપમાં કે જે તમે અહીંથી તમારી પસંદગી તરીકે જણાવશો? હાલમાં જે સેક્ટર સ્પેસિફિક મને ગમે છે મિડ કેપ સ્મોલ કેપમાં, એ મને ફાર્મા સેક્ટર ગમી રહ્યો છે. અને આજના જે બંને સ્ટોક પિક મારા છે એ મિડ કેપ સ્મોલ કેપના એ ફાર્મા સેક્ટરના જ છે. પહેલો એક છે મિડ કેપ સ્ટોક ઓરોબિંદો ફાર્મા. મને એ સ્ટોક ગમી રહ્યો છે કારણ કે એક આપણે ફંડામેન્ટલી બી કંપની સારી છે, અને મોમેન્ટમ બી આમાં પોઝિટિવ દેખાઈ રહ્યો છે હાલના માર્કેટ સિચ્યુએશન પ્રમાણે પણ. અને જેમ આપણે જોયું તો એક ના કંપની જોડે બી કંપનીએ એક ડિસ્ટ્રીબ્યુશન ની ડીલ સાઇન કરી છે, જે એક પોઝિટિવ ન્યૂઝ છે કંપની માટે. એટલે બધા ફેક્ટર્સ પોઝિટિવ લાગી રહ્યા છે કંપની માટે, અને ટેકનિકલી બી જે છે એક મોમેન્ટમ આમાં દેખાઈ રહ્યું છે. એટલે આ લેવલથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. અને હાલમાં જે કરંટ માર્કેટ પ્રાઇસ છે 1323 નો, ત્યાંથી બાઇંગ કરીને મને લાગે છે કે 1400 સુધીના ટાર્ગેટ આવી શકે છે. 1400 સુધીના લેવલ્સ સ્ટોકમાં આવી શકે છે, તો એ ટાર્ગેટ સાથે આપણે અહીંયા બાઇંગ કરી શકીએ. અને સ્ટોપ લોસ આપણે 1290 પાસે રાખી શકીએ છીએ. જે સ્મોલ કેપ ફાર્મા નો સ્ટોક છે જે મને ગમે છે એ પિરામલ ફાર્મા છે. પિરામલ ફાર્મામાં સ્ટોક ખાસો પડી ગયો છે, પણ અહીંયાથી લાગી રહ્યું છે કે એક રિકવરી જોવા મળી શકે છે સ્ટોકમાં. એટલે આ સ્ટોક આપણે એક્યુમ્યુલેટ કરી શકીએ છીએ 143 ના લેવલ્સથી. શોર્ટ ટર્મ ટાર્ગેટ મને લાગે છે કે 150 સુધી સ્ટોક પાછો આવી શકે છે. 150 ઉપર જો ક્લોઝિંગ બેઝિસ પર સસ્ટેન કરે છે તો 165 ના લેવલ્સ મને લાગે છે કે સ્ટોકમાં આવી શકે છે. તો જેમ મેં કીધું એ પ્રમાણે બંને સ્ટોક્સ ફાર્મા સેક્ટરમાંથી છે. એક છે ઓરોબિંદો ફાર્મા અને બીજો છે પિરામલ ફાર્મા. બંનેના ટાર્ગેટ સ્ટોપ લોસ જેમ મેં આપણને જણાવ્યું એ પ્રમાણે આપણે જરૂરથી એમની પસંદગી તરીકે ફોલો કરીશું. તો આવો દર્શક મિત્રો, આજના દિવસે મિડ કેપ સ્મોલ કેપની વાત કરી જ રહ્યા છે, તો આજના નિફ્ટી 500માં શું પરિસ્થિતિ છે? જે નિફ્ટીના ટોપ 500 સ્ટોક્સ છે એમાં આજે ઉથલ પાથલ ક્યાં થઈ રહી છે એ આવો જાણીએ. મારા સહયોગી મિરેલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરેલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આજે ફ્રાઇડેના દિવસે માર્કેટ તો બ્લેક ફ્રાઇડેના મૂડમાં છે, પરંતુ જણાવો કે સ્ટોક સ્પેસિફિક ક્યાં બ્લેક ફ્રાઇડે છે ક્યાં ફેબ્યુલસ ફ્રાઇડે છે એ એક વખત જાણી લઈએ. ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે જોવા જાવ તો ઘણા બધા સ્ટોક એવા છે જે અત્યારે સારી એવી તેજી સાથે કારોબાર કરતા પણ દેખવા મળી રહ્યા છે, અને ઘણા એવા પણ સ્ટોક છે જે અત્યારે મંદી સાથે કારોબાર કરતા પણ દેખી રહ્યા છે. તો હવે આપણે વાત કરીએ નિફ્ટી 50ના કયા સ્ટોક એવા છે જે સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક તમે જોશો HEG. સ્ટોકમાં જોશો સવારથી તેજી દેખવા મળી રહી છે, અને અત્યારે 13% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. ગ્રેફાઇટ ઇન્ડિયા તરફ નજર કરશો ત્યાં પણ તમને દેખશો ને તો 9%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી જોશો ACME સોલાર તરફ નજર કરશો ત્યાં પણ 6%ની તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં.
પછી બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, ત્યાં એક ન્યૂઝ હતી, ન્યૂઝના કારણે અત્યારે 5% વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. ઓરેકલ ફાઇનાન્સ, ત્યાં પણ એમને ઓર્ડર મળ્યા છે નવા, જેના કારણે 5%ની તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. તો ઓવરઓલ દેખવા જાવ તો અત્યારે 5%થી તે 13%ના વધારા સાથે કારોબાર કરતા સ્ટોક અત્યારે નિફ્ટી 500માં અત્યારે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા એવા સ્ટોક હતા જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે CPCL. સ્ટોકમાં તમે જોશો તો 6%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. PTC ઇન્ડસ્ટ્રી, અત્યારે સ્ટોકમાં જોશો તો નવા 52 વીક લોની નજીક કારોબાર કરી રહ્યો છે સ્ટોક, અને અત્યારે 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી રિલાયન્સ પાવર તરફ નજર કરશો, ત્યાં પણ 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી મિન્ડા કોર્પોરેશન તરફ નજર કરશો, ત્યાં પણ 5.5%નો ઘટાડો દેખવા મળી રહ્યો છે. અને લાસ્ટ તમે જોશો PCBL કેમિકલ્સ, ત્યાં પણ 4%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો અત્યારે 5 સ્ટોક એવા છે જે નિફ્ટી 500માં અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે 52 વીક હાઈની વાત કરીએ ને આપણે, તો ખાલી 2 જેવા સ્ટોક છે જે અત્યારે 52 વીક હાઈ નવા ક્રિએટ કરી રહ્યા છે. પહેલો સ્ટોક છે એમક્યોર ફાર્મા. લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરી હતી ત્યારે પણ એ સ્ટોકે નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા હતા. અત્યારે પણ એ સ્ટોકે નવા 52 વીક હાઈ ક્રિએટ કરીને 4%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી ઓરોબિંદો ફાર્મા, અત્યારે એમાં પણ નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે. 1%થી વધારે વધીને નવા 52 વીક હાઈ બનાવ્યા છે સ્ટોકે. તો આ 2 સ્ટોક જ એવા છે જે અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરી રહ્યા છે. હવે વાત કરીએ 52 વીક લો બનાવનારા ઘણા બધા સ્ટોક છે, પણ ટોપ 5 કયા સ્ટોક છે જે અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે બજાજ હાઉસિંગ. બજાજ હાઉસિંગમાં જોશો નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. 3%ના ઘટાડા સાથે નવા 52 વીક લો દેખવા મળી રહ્યા છે સ્ટોકમાં. કોનકોર બાયોટેક તરફ નજર કરશો, ત્યાં પણ નવા 52 વીક બનતા દેખવા મળી રહ્યા છે, 3%નો ઘટાડો દેખવા મળી રહ્યો છે. ACC તરફ નજર કરશો, ત્યાં પણ નવા 52 વીક લો સાથે 3%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. હિન્દુસ્તાન એરોનોટિક્સ, ત્યાં પણ અત્યારે જેમ કે આ તણાવ ચાલી રહ્યા છે વોરનાની, છતાં પણ આ સ્ટોકમાં જોશું તો નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. 4%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી એજીસ વોપાક, ત્યાં પણ 2%થી વધારે ઘટાડા સાથે કારોબાર અને નવા 52 વીક લો બનાવી રહ્યો છે સ્ટોક. તો ઓવરઓલ દેખવા જોઈએ યોમિક, તો અત્યારે નિફ્ટી 500માં પણ સારી એવી તેજી કરતા સ્ટોક અને મંદી કરતા સ્ટોક પણ સામે આવી રહ્યા છે. પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ફાર્મા સેક્ટર એક સારું પરફોર્મ કરી રહ્યું છે એવું કહી શકાય, કેમ કે લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરી હતી ત્યારે પણ 2 સ્ટોક જે ફાર્માના હતા એ હાઇલાઇટ થતા આવી રહ્યા હતા, અને આ વખતે પણ 52 વીક હાઈ બનાવનારા સ્ટોકમાં સામેલ છે. ઓકે, તો ઓવરઓલ ફાર્મા સ્ટોક છે કે જે સારી પસંદગી તમે જો હાલ આપણને અહીંથી બનતું જોવા મળી રહ્યું છે. ઇવન એટલે જ આપણા એક્સપર્ટે પણ તમે જો બંને સ્ટોક્સ ફાર્મા તરીકે જેમની પસંદગી આપી હતી. મિરાલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, ઘણું બધું એક્શન છે તમે જો મિડ કેપ અને સ્મોલ કેપમાં છે, એક પછી એક દરેક પર આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. સમય જોઈએ છે એક નાનકડા વિરામનો એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ એક પછી એક દરેક સ્ટોક્સમાં આપણે ઓપોર્ચ્યુનિટીને શોધવાનો પ્રયાસ કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો મિડ કેપ સ્મોલ કેપની, પરંતુ એક વખત નજર કરી લઈએ નિફ્ટી બેંક નિફ્ટી. તમે જોશો તો હાલ આપણને દિવસના લો પર છે, અને આજના પાછળનું જે દબાણનું કારણ કોઈ હોય ને તો એક જ છે, અને એ છે રૂપિયો. કારણ કે રૂપિયામાં તમે જુઓ જે રીતે નવા રેકોર્ડ લો બની રહ્યા છે, ખાસ કરીને અત્યારેનો ભાવ તમે જો 94 રૂપિયા 62 નવા રેકોર્ડ, નવા અહીંયા તમે જો હિસ્ટ્રી બનાવી રહ્યું છે. અને અહીંયા તમે જોશો ખાસ કરીને એક જ મહિનામાં આ ફેરી જે રૂપિયો છે 4.5 તમે જો રૂપિયા વધ્યો છે પર ડોલર, 4.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. અને માર્કેટનું જે રિકવરી આજ નથી આવી રહી, જે દબાણ આવી રહ્યું છે, એ કારણ ક્યાંક ને ક્યાંક ત્યાં જોવા મળી રહ્યું છે. પરંતુ આવો આ બધા વચ્ચે હવે સ્ટોક સ્પેસિફિક ક્યાં ઓપોર્ચ્યુનિટી જે આપણે વાત કરીએ તો આજના જે ટોપ ગેનર જે છે ખાસ કરીને નિફ્ટી 500માં, અને એ છે HEG લિમિટેડ. સ્ટોક્સ 13.5%ની મજબૂતી બતાવી રહ્યો છે. સૃષ્ટિ મેમ, HEG લિમિટેડ એક વખત નજર કરો, આજના દિવસની તેજી જો ઓલમોસ્ટ માર્ચ મહિનાનો આખી જે એક ડાઉનસાઇડ સાયકલ હતી એના આજે તમે જુઓ ફાઇનલી એક રિક્લેમ કરી રહ્યો છે. આજની તેજીમાં કોન્ફિડન્સ કેટલો છે પહેલાં તમે એમ એ જ જણાવો. લાગે છે કે નવી બાઇંગ માટે ક્યાંક ને ક્યાંક આ આજની કેન્ડલ અહીંયાથી પ્રેરિત કરી રહ્યો છે મેમ? HEGમાં જેમ તમે બી વાત કરી કે સારો એક જે ડાઉન ટ્રેન્ડ હતો એ આજે જ સ્ટોકે રિકવર કરી લીધો છે. પણ આપણે આમાં એક જોવું પડશે કે આજે જ સસ્ટેન કેટલું કરે છે એ મૂવને, અને અહીંયાથી જો પાછું નીચે ફોલ આવે ને ક્લોઝિંગ થોડું આપણે જોઈએ તો અરાઉન્ડ 540ના નજીક જો ક્લોઝ આપે તો આમાં પછી કહી શકીએ કે ખાલી આજના મોમેન્ટમની જ તેજી હતી અને સસ્ટેન નહીં કરી શકે. પણ જો 560ની ઉપર સસ્ટેન કરી જાય છે સ્ટોક,
તો આપણે મંડેના મૂવની એક રાહ જોવી પડશે કે ત્યાંથી એક પોઝિટિવ મૂવ આવે તો આપણે આમાં એક પોઝિટિવ ડિરેક્શન જોઈ શકીશું. ત્યાર સુધી આમાં વેટ એન્ડ વોચ જ મને લાગે છે કે કરવું જોઈએ. અને 560 ની ઉપર જો સસ્ટેન થાય તો જ આમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી મંડે આપણે જોઈશું કે શું થાય છે, એના પછી જ એક ડિસિઝન બનાવી શકીએ છીએ. તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતું જોવા મળે છે HEG લિમિટેડ, જેની પર આપણે ફોકસ કરીશું. નેક્સ્ટ સ્ટોક્સ એક્મે સોલાર, તમે નજર કરો સ્ક્રીન ઉપર, સરસ મજબૂત અહીંયા પણ જોવા મળી છે અને અહીંયા ઓલમોસ્ટ સ્ટોક્સ 6% નજીક તેજી સાથે આગળ વધી રહ્યો છે. અહીંયા એક વખત મેમ નજર કરો, સ્ટોક્સ લાગે છે કે ક્યાંક ને ક્યાંક નવા બ્રેકઆઉટની તૈયારી બતાવી રહ્યો છે. રાઉન્ડ બોટમ ફોર્મેશન ડેલી ચાર્ટમાં જોઈએ તો પૂરું થાય એવું તમને લાગે છે 300-320 તરફની મૂવમેન્ટ મેમ? એક્મે સોલરમાં જેમ તમે બી વાત કરી કે ગ્રાઉન્ડિંગ બોટમ બની રહ્યું છે અને ડેલીના ચાર્ટમાં વાત કરીએ તો નવેમ્બર 25 થી જે ગ્રાઉન્ડિંગ બોટમ બની રહ્યો હતો અને હવે એક બ્રેકઆઉટ મને દેખાઈ રહ્યું છે સ્ટોકમાં. આમાં લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 260 નો લેવલ છે, જે આજે જો સ્ટોક એની ઉપર ક્લોઝિંગ આપે છે તો આપણે એક આમાં બ્રેકઆઉટ સાથે એક સારી મૂવ ઉપર તરફ જોઈ શકીશું. 300 સુધીના લેવલ મને લાગે છે કે 260 ના ક્લોઝ ઉપર આમાં આવી શકે છે, એટલે અહીંયાથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી મને લાગે છે કે બની શકે છે. અને ફંડામેન્ટલી બી કંપની જે એક્સપાન્શન કરી રહી છે એના લીધે બી એક મને લાગે છે કે આમાં લોંગ ટર્મ માટે બી સારા મૂવ આપણે જોઈ શકીશું. ઓકે, તો આ રીતે ખાસ કરીને એક્મે સોલાર કે જેમાં લોંગ ટર્મ વ્યૂ પણ સારો એવો પોઝિટિવ બનતો જોવા મળ્યું છે, જેને અહીંથી ફોલો કરીશું. હવે વાત કરીએ થોડા ગડ્ડાના શેર કે આજે મિડ કેપમાં ખાસ કરીને નિફ્ટી 500માં એવા કયા સ્ટોક છે કે જે આજે દબાણમાં જોવા મળે છે. તેમાંથી એક સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યો છે ને, એ છે ચેન્નાઈ પેટ્રોલિયમ. સ્ટોક્સ આજે આપણે જોઈએ તો એક જ દિવસમાં 5.5 થી 6% નેગેટિવ એક્શન આપણને બતાવતો જોવા મળી રહ્યો છે. અહીંયા મેમ છેલ્લા 4 દિવસથી જોઈએ તો કેન્ડલ તો નેગેટિવ જ ક્લોઝ થતી જોવા મળી છે છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી ડેલી કેન્ડલમાં. અને તો જોઈએ તો જે 4-5 મલ્ટિપલ જે ઇનસાઇડ બાર કેન્ડલ બનતી હતી એનું પણ બ્રેકડાઉન આજે સ્ટોક્સમાં જોવા મળ્યું છે. કઈ રીતે એપ્રોચ કરીશું? 949 ઉપર છે, અહીંયા વધારે કમજોરી જોઈ રહ્યા છો કે પછી યુ ટર્ન જોઈ રહ્યા છો એક્ઝિસ્ટિંગ અને નવા બાઇંગ માટે, બંને માટે સર મેમ તમારી પાસે સલાહ લેવા માંગીશ. ચેન્નઈ પેટ્રોલિયમમાં મને લાગે છે કે હમણાં એક સપોર્ટની નજીક પાછો રિટ્રેસમેન્ટ આપી રહ્યો છે સ્ટોક. હાલમાં આપણે વેટ એન્ડ વોચ આમાં કરી શકીએ છીએ, કારણ કે આપણે એક લોઅર હાઈ લોઅર બોટમની ફોર્મેશન સ્ટોકમાં કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છે, એટલે હમણાં વેટ કરવું જોઈએ. અને જો સ્ટોક 940 ની ઉપર સસ્ટેન કરીને ક્લોઝ આપે છે તો આપણે પાછી એક બાઉન્સ બેક આમાં જોઈ શકીશું. જો બાઉન્સ બેક એક સારી મોમેન્ટમ સાથે આપણને દેખાય, વોલ્યુમ બી સારું હોય, તો જ આમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે પાછી. ત્યાર સુધી આમાં વેટ એન્ડ વોચ જ કરવું જોઈએ એવું મને ચાર્ટ પ્રમાણે લાગી રહ્યું છે. તો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. હાલ નવી ખરીદી માટે થોડી અત્યારે રાહ જોઈ લઈએ, ઉતાવળ આપણે નથી કરવી. ફાર્મામાંથી એક વધારે કાઉન્ટર તમારી પાસે લઈને આવવા માંગીશ મેમ, જે મારા સહયોગી આજે અજયે પણ આજે ઇન્ટ્રાડે ગેમમાં આપ્યો હતો લીલા નિશાન સાથે. એક બ્રેકઆઉટ સરસ જોવા મળ્યું છે, નામ છે એમક્યોર ફાર્મા. સ્ટોક્સ આજે મોમેન્ટમ સારી છે, પણ એક ટાઈમે આપણે જોઈએ તો 5% આજુબાજુ આપણને મજબૂતી હતી. ઉપલા સ્તરથી થોડુંક નીચે પણ આવી, હાલ 2%ની મજબૂતી બતાવી રહ્યું છે. તો આ જે 3% ઉપલા સ્તરથી થોડો નીચે આવીને શું એક બાયન ટીપ તરીકે આપણે જોઈશું એમક્યોર ફાર્મા. હાલનું જે ચાર્ટ લેવલ કઈ રીતે તમે જોઈ રહ્યા છો મેમ? એમક્યોર ફાર્મામાં આજે આપણે એક સારી મૂવ જોઈ છે, અને તમે બી વાત કરી કે એક સારો હાઈ બનાવીને નીચે પાછો સ્ટોક આવી ગયો છે. મને લાગે છે અહીંયા બાયોન ડીપ બને છે, પણ હમણાં મને લાગે છે કે એક ડીપ પાછી નીચે સુધી આવી શકે છે. અરાઉન્ડ 1560 ના લેવલ સુધી મને લાગે છે કે એક ડીપ આવી શકે છે, એટલે હાલમાં આમાં બી વેટ કરવું જોઈએ. ને ડેફિનેટલી એક લોંગ ટર્મ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આમાં બને છે, પણ આપણે 1560 ના લેવલ સુધી આમાં બાઇંગ કરી શકીએ છીએ, એટલે હાલના લેવલથી આપણે થોડું વેટ કરીએ, નીચે રિટ્રેસમેન્ટ આવે એટલે પછી આમાં બાઇંગ જરૂરથી બને છે એવું લાગી રહ્યું છે. રિટ્રેસમેન્ટ પછી જો બાઇંગ કરીએ આપણે, તો એમાં મને લાગે છે કે પાછા 1700 સુધીના લેવલ્સ આમાં આપણે જોઈ શકીશું. શોર્ટ ટર્મમાં જ આપણે કદાચ આમાં એક સારી મૂવ જોઈશું એવું મને દેખાઈ રહ્યું છે. તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળ્યો છે. અને આપણે ચર્ચા કરીશું એમક્યોર ફાર્મા ઉપર. એક બીજો સ્ટોક્સ રિયલ એસ્ટેટમાંથી લઈને આવવા માંગીશ, કારણ કે આજે રિયલ એસ્ટેટ પણ તમે જો લાસ્ટ આપણે બુધવારે સારી એવી એક્શન જોવા મળી હતી તેજીની, પરંતુ આજે અહીંયા પ્રોફિટ બુકિંગ ખાસું એવું જોવા મળી રહ્યું છે. અને એમાંથી એક સ્ટોક્સ મારે વાત કરવી છે લોઢા ડેવલપર્સ. લોઢા ડેવલપર્સ 4% મેમ નીચે છે, પરંતુ ઓવરઓલ જો હિસ્ટ્રી પ્રમાણે જોઈએ ને તો 2 વર્ષના નીચે છે. 2024ના સ્ટાર્ટિંગમાં જે લેવલ હતું ને એ લેવલ ઉપર આજે આવી ગયું છે. હવે આને સમજીશું કઈ રીતે? પહેલાં તો એ થાય પ્રશ્ન કે જેમની પાસે ઓલરેડી પોઝિશન હોય
એ લોકોએ શું કરવું, કારણ કે ઓલરેડી તમે ટેકનિકલી જોઈએ મેમ આપણે તો ઓવરસોલ્ડ છે. RSI તમે જો ડેલી કેન્ડલમાં આપણને ખાસ કરીને ડેલી ચાર્ટ ઉપર 16 આવી ગઈ છે, ઇવન વીકલીમાં તમે જો 25 આવી ગઈ છે. તો આવા ટાઈમે આ સ્ટોક્સને કઈ રીતે આપણે નજર કરવી છે મેમ? લોડા ડેવલપર્સમાં એક લોંગ ટર્મ જ 2024 થી આપણે એક ફોલ જોઈ રહ્યા છે અને એ ફોલ ક્યાંય બી અટકતો નથી અને જે બી સપોર્ટ લેવલ્સ હતા ઉપરના એ બધા તોડીને પાછા એક ડાઉન ટ્રેન્ડમાં જ કન્ટિન્યુ કરી રહ્યું છે. 700 નું મને લાગે છે કે અહીંયા એક સપોર્ટ બને છે. આજે બી 705 પર ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક. પણ હમણાં જેના પાસે પોઝિશન હોય અને લોસ ઓછો હોય તો આમાં સેલ કરી શકે છે, પણ હમણાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી તો મને નથી લાગી રહી કે આમાં કોઈ બની રહી હોય. મને લાગે છે કે 700 સુધી સસ્ટેન કરે તો અને આમાં કોઈ પોઝિટિવ આપણે પાછું જોઈએ કંઈક મૂવ તો રિકવર થઈ શકે છે. બાકી મને લાગે છે કે 620 સુધીના લેવલ્સ બી સ્ટોકમાં આવી શકે છે, જે રીતે આપણે એક ફોલ જોઈ રહી છે એ પ્રમાણે. તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ફોલો કરીશું. ખાસ કરીને લોડા ડેવલપર્સ એક સ્ટોક્સ છે મેમ, સપ્ટેમ્બર 2024માં સ્ટોક્સ લિસ્ટ થયો હતો, જે સૌથી હાઈએસ્ટ કહેવાય ને કે ઇસ્યુ સાઇઝવાળો હતો. લોકોએ પૈસા પણ વધારે કમાયા હતા, એલોટમેન્ટ ચાન્સીસ પણ વધારે હતા. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, અને એ ટાઈમે તમે જો 180 રૂપિયા આજુબાજુ ગયો હતો, અને અત્યારે સ્ટોક 180 પણ નહીં, 80 પણ નહીં, એનાથી પણ નીચે 76 રૂપિયા આવી ગયો છે. અને વીકલી અહીંયા તો બહુ જ ઓવરસોલ્ડ કેટેગરી છે. 16 ઉપર RSI વીકલી આવી ગઈ છે, ડેલી નહીં, વીકલીમાં RSI 76 ઉપર આવી ગઈ છે. તો આ ઇન્ડિકેટના શું એક ઓવરસોલ્ડ કેટેગરી કરીને હાલ નવું ફ્રેશ બાઇંગ કરી કે નહીં મેમ બજાજ હાઉસિંગ? બજાજ હાઉસિંગમાં આપણે ડેફિનેટલી એક ફોલ સારી જોઈ છે. IPO પ્રાઇસથી ખાસું તમે કીધું એમ નીચે બી હમણાં ટ્રેડ કરી રહ્યો છે. ફંડામેન્ટલી મને લાગે છે કે કંપની સારી છે, પણ જે ફોલ આવ્યો છે એક વેલ્યુએશન્સ બી કરેક્ટ થયા છે. એટલે અહીંયાથી ટેકનિકલી તો આમાં કોઈ જ બાઇંગ નથી બની રહી, પણ ફંડામેન્ટલી મને લાગે છે કે એક બહુ જ લોંગ ટર્મ હોરાઇઝન હોય 2 to 3 years માટે, અને કોઈ NBFC કરવું હોય આપણે બાઇંગ તો આમાં કરી શકીએ છીએ. બાકી હાલમાં આપણે થોડું વેટ જ કરવું જોઈએ. અને અહીંયાથી એક ફ્રી ફોલ છે, એટલે કયા લેવલ સુધી સ્ટોક ટકી શકે એ બી આમાંથી ચાર્ટ પ્રમાણે તો કહી શકાય એવું નથી. એટલે હાલમાં એક વેટની જ મારી સલાહ બને છે. પછી લોંગ ટર્મ માટે ડેફિનેટલી બાઇંગ આવી શકે છે, પણ જ્યાર સુધી રિકવરી આમાં ના આવે ત્યાર સુધી વેટ જ કરવું જોઈએ. તો જેમ મેં કીધું એ પ્રમાણે એક વખત રિવર્સલના થોડા ચાન્સીસ આવે, સંકેતો મળે, એ બાદ અહીંયાથી આપણે જરૂરથી વિચારીશું લોંગ ટર્મ માટે. બાકી અધરવાઇઝ અત્યારે ફોલ થઈ રહ્યો છે તો ફોલિંગ નાઇફને આપણે પકડવાની જરૂર નથી, જે રીતે આપણે મેં સમજાવ્યું. પરંતુ તમે જો માર્કેટ દિવસના હજુ પણ લો ઉપર છે, રિકવરીની હોપ તો જોવા નથી મળી. સો લેટ્સ સે આગળ જોવા મળે છે કે નહીં. પરંતુ સૃષ્ટિ મેમ આ સાથે સમજો છે આપની સાથે રજા લેવાનો, આપને તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરી શક્યા હોઈ શકે છે. તમે જે બી સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ કરો એ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા પછી જ કરજો. મને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ સૃષ્ટિ મેમ, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડા બદલ. થેન્ક યુ સો મચ. સો દર્શક મિત્રો, નજર કરી લો, નિફ્ટી જોવા મળશે 350 પોઈન્ટના ઘટાડા સાથે 0.5% નીચે. બેંક નિફ્ટી જોવા મળશે 1200 પોઈન્ટના ઘટાડા સાથે 2.25% નીચે. મિડ કેપ જોવા મળશે 2% નીચે, અને સ્મોલ કેપમાં પણ 2%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. બધા લેવલ, બધા ઇન્ડેક્સ દિવસના લો ઉપર જ હાલ જોવા મળી રહ્યા છે. પહેલું સેશન ઓલમોસ્ટ કહી શકાય કે માર્કેટનું પતી ગયું છે. લેટ્સ સે કે હવે સેકન્ડ સેશનમાં રિકવરી આવે છે કે નહીં, કારણ કે અહીંયા જે ચિંતા છે એક જ છે, અને છે રૂપિયો તમે જો 94.62 રૂપિયા ઉપર આવી ગયો છે, જે નવા રેકોર્ડ લો ઉપર છે, જે જરૂરથી ચિંતા આપી રહ્યું છે. પરંતુ દર્શક મિત્રો, આ સાથે મિડકેપ મસ્તીમાં સમય જે રજા લેવાનો એક બ્રેક લઈશું, અને બ્રેક બાદ મારા સહયોગી અજય આપની સાથે જોડાશે, જ્યાં માર્કેટ ક્વીન, મની ક્વીનમાં અને સાથે સાથે કોલ કરો કમાવમાં તમારા જે પણ ક્વેશ્ચન હશે એમાં ત્યાં આપણે સેબી રજિસ્ટર્ડ એક્સપર્ટ સાથે તમારા પ્રશ્નોનું નિવારણ લાવીશું કે કયા સ્ટોક્સમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી કરવી જોઈએ, ક્યાં ના કરવી જોઈએ. તો જોડાઈ રહેજો. એક બ્રેક લઈશું, અને બ્રેક બાદ દરેક ઉપર આપણે એક વિગતવાર વાત કરીશું. જોડાઈ રહેજો.